મધુરામ બાપાની ગોવિંદરામ બાપાની ધનારામ બાપા. ભક્તિ એટલે ભગવાનના ઘરની વાતું અને ભગવાનના ઘરનો સત્સંગ. સત્સંગ કહેવાય, વાતું કહેવાય, જ્ઞાન કહેવાય. અને જો એને સમજી તો ઈશ્વરનું ચેતના જે ઈશ્વરના ઘરની ચેતના છે એ પણ કહેવાય. પણ સમજીએ તો આપણે કાંઈ પણ સમજીએ નહીં તો કાંઈ ન કહેવાય. એટલે એ કે પ્રથમ કોને સમરીએ કોના લીજીએ નામ. એ કે પ્રથમ સમરીએ માત પિતાને, પછી લેજે અલગ પુરુષના નામ. ભાઈ આપણા માતા ને પિતા પ્રથમ આપણા ગુરુ. પછી અલગ પુરુષ કોણ કે જેને આપણે ધર્મને લઈને ધારણ કર્યા એ આપણા સદગુરુ. એ કે પછી લઈ એના અલગ પુરુષના નામ. હવે ભગવાનના નામનો કોઈ પાર નથી, અનંત ને અપાર એના નામ છે. ભાઈ કેટલાય નામે ભગવાનના નામ કેટલાય, પણ સત્ય નામ તો સદગુરુ બતાવે એ એક સત્ય નામ છે. ભાઈ એ નામે એને ઓળખી શકાય નહીં, ભગવાનને ઓળખી શકાય નહીં. એટલે ભગવાન આ હસ્તીના આપણે અત્યારે દિલ્હી કહેવાય, એ હસ્તિનાપુર હતું. ત્યાં કૃષ્ણ ભગવાન પાંડવો હારે રહેતા. પણ એમાં અમુકને જ ખબર હતી કે આ ત્રણ લોકનો નાથ છે કૃષ્ણ છે. બાકી નકર તો બીજા 56 કોટી યાદવો એની હામાં લડીને મરી ગયા. એને ખબર હોય કે ભાઈ આ ભગવાન છે તો કોઈ હામું લડે, હો કરવો હતા ઈ પણ એની હામાં લડીને મરી ગયા. પણ ખબર નહોતી આ ભગવાન છે. ભાઈ હવે આ વિશ્વ, આજે વિશ્વ છે આ ત્રણ લોક છે, આ આકાશ પાતાળ ને પૃથ્વી. હવે ઈશ્વરનું વિશ્વ સ્વરૂપ છે. ભાઈ જે આપણે આધ્યાત્મિક આપણો દેહ ને ભૌતિક આ જે જગત છે એ એનું વિશ્વનું રૂપ છે. ભાઈ ભગવાન કોઈ એવું નથી કે ભગવાન ત્યાંથી આવ્યા. માણસ છે એ જ ભગવાન છે, પણ એને આ ઓળખવા માટે આપણે સદગુણમાં જવું પડે. ભાઈ કારણ કે તમો ગુણ, રજો ગુણ ને સત્વ ગુણ. આ તમો ગુણ છે, રજો ગુણ છે અને સત્વ ગુણ છે. કારણ કે જે રજો ગુણ બ્રહ્મા છે, પછી તમો ગુણ છે એ ભોલેનાથ છે, અને સત્વ ગુણ છે એ વિષ્ણુ છે. ભાઈ પણ આ તમો ગુણ, રજો ગુણ ને સત્વ ગુણ, આ ત્રણેય ગુણ ને આપણે ગુણ કરીને સમજો તો સમજાય. હવે ભગવાન છે એનો આકાર નથી, નિરાકાર છે. ભાઈ એટલે એને નિરંજન કોઈ કે, કોઈ નિરાકાર કે, પછી કોઈ નિષ્કલંક કે, પછી કોઈ એના કેટલાય નામે ભગવાનના નામ, એને નામમાંથી એના 10 અવતાર છે. ભાઈ 10 અવતાર એ પ્રગટ થયા ભગવાન. પણ છા એમાં જે એની ઓળખતા એને ખબર હતી કે આ ભગવાન છે. બાકી નહોતી ખબર, એને ખબર જ નહોતી કે આ ભગવાન છે કે કોણ છે. એ માણસ એવા હોય, ભગવાન છે એને કે કોઈ શક્તિ માતાજી છે. હવે શક્તિને 20 ભુજા સિંહ માથે આવે તો આપણે થોડા ઉભા રહીએ, તાણે કલ્પિકારો ચિત્રા એવા હોય. ભગવાન છે એ 4 હાથે કે 10 હાથ વાળા હોય કે 6 હાથ વાળા હોય તો આપણે ઉભા રહી ન ઉભા. એ કલ્પિકારો ચિત્રેલા છે. હવે જે માણસ છે એ જ ભગવાન છે. માણસને જ ભગવાનમાં આપણે ઓળખવાના છે. જો એ ઓળખી શકાય તો આપણો ફેરો સફળ. ભાઈ તો આપણે આવ્યા એનું પ્રમાણ, અને આપણો ફેરો તો જ સફળ, નકર આપણો ફેરો સફળ. કારણ કે માણસ છે એ આપણે આ 5 તત્વોને ભેગા થઈને આ પિંડ બંધાણો. પિંડ બંધાણો એમાં
આ પ્રાણ પુરાણ. પ્રાણ પુરાણ એટલે ઈ માણસ કહેવામાં આવ્યું. નકર જળ એક બાજુ હોય ભાઈ, પછી જળ, અગ્નિ, આકાશ, તેજ અને પૃથ્વી આ પાસે તત્વ છે એ ન હોય તો માણસ જ ક્યાંથી હોય? હવે આ પાસે તત્વ ભેગા થયા એટલે એને પરમેશ્વર કીધું. અને ઈશ્વર ભાઈ, પરમેશ્વર ઇઝ ઈશ્વર. ભગવાનને ઓળખવા માટે રહેવા માટેનું ઘર કયું? તાકે માણસ ભાઈ. હજારો વર્ષ તમે કોઈ મંદિરે જાય, મંદિરે ભગવાન નો મળે, પણ માણસમાં હવે માણસ ખોજ કરવા મળે તો મારો અનુભવ એવો કે કમસે કમ 90 દિવસની અંદર એને પ્રગટ મળી ભાઈ. ભગવાનનો કોઈ આકાર છે નહીં. અને જેટલા માણસ છે એટલા બધા ભગવાન જ છે, પણ આપણી દ્રષ્ટિમાં ફેર છે એટલે દેખાય નહીં ભાઈ. પછી જેટલી સ્ત્રી છે, દીકરીઓ છે, એ બધી દીકરી છે એ બધી અંબા છે ભાઈ, એ જગદંબા છે. દીકરીઓ બધી સ્વર્ય ન સડેલી બધી અંબા, અને જે બધી સ્વર્ય સડી ગઈ એ બધી શક્તિ છે ભાઈ. પણ હવે આપણી દ્રષ્ટિમાં દોષ હોય એટલે આપણને આ કઈ દેખાય નહીં. કારણ કે જેને કામની દ્રષ્ટિ કહેવામાં આવે, દ્રષ્ટિ લાગે એટલે એ કામને ઉત્પન્ન કરે, એનું એ કર્તવ્ય છે ભાઈ. પણ માણસ પોતે પોતાના દેહની અંદર ઉતરે કે ભાઈ હું કોણ છું અને હું અહીંયા આવ્યો હું કામ, એટલું જ જાણવાનું છે. લાંબુ જાણવાનું નથી ભાઈ, કે હું કોણ છું અને હું અહીંયા આવ્યો હું કામ, એટલે બધી ખબર પડી જાય. પણ હું સુધી પગવું એ બહુ મુશ્કેલ ભાઈ. હું સુધી પગાઈ જાય, ઉભા થાકી જાય તો હું થઈ જાય, બેસી તો હું થાય, બધું આમાં હું આવે ત્યાંથી ઈ માણા તપાસ કરે કે મારા એમાં હું પણ આવ્યું ત્યાંથી, અને હું ઈ છે કોણ? સંયમ પોતે થઈ, પોતે જ માણસ નથી, એ ભગવાનનું સ્વરૂપ છે માણસ છે. પોતે પોતાના ઓલામાં ખોજ કરે તો ભાઈ, પછી ક્યાંક જાય ને હળિયું કરે તો ન મળે. ભગવાન એમ મળતો નથી ભાઈ. ભગવાન કોઈ જંગલમાં જાય, કોઈ પહાડોમાં જાય, કોઈ જટા વધારે, કોઈ તપસ્યા કરે, કોઈ ઊંધે માથે લટકે ભાઈ. પણ જેને વિવેક નથી કોઈ દિવસ ઈશ્વરને મળે. પછી એને એમાં વિવેક આવે તો પ્રથમ તો એ પેલા હુંને ઓળખીએ કે હું ઈ છે, અને હું છે એમાંથી જ પ્રાગટ્ય તોહીનું થાય ભાઈ. આ એ જ બધે રા હોય ને ઈશ્વર સિવાય ત્યાં એક કોના નાકા જેટલી એથી પૃથ્વી કઈ ખાલી નથી ઈશ્વર વિના. ભગવાન જળમાં થળમાં ભાઈ બેયમાં છે. એની વિના એક કાંઈ રતિભાર પૃથ્વી ખાલી નથી. પણ હવે ઈ આપણી દ્રષ્ટિ એમ થાય કહીએ, કારણ કે અહંકાર માણાના એમાં જો ન હોય તો એ દ્રષ્ટિ થાય. એને સંતો સૂક્ષ્મ દ્રષ્ટિ કહે છે. શું કે સૂક્ષ્મ, ઝીણામાં ઝીણી, કોમળમાં કોમળ દ્રષ્ટિ કહેતા હોય તો સૂક્ષ્મ ભાઈ. હવે સૂક્ષ્મ દ્રષ્ટિ માણસમાં હોય તો ઝીણામાં ઝીણી વસ્તુ જોઈએ કે, કારણ કે આ કીડીમાં એવડો રંબે અને હાથીમાં એવડો, બધામાં હેરખો. હાથીમાં મોટો એટલે એવું ન માનવું કે હાથી 2 ટન નો હોય કે 5 ટન નો હોય તો એમાં આત્મો 5 કિલાનો હોય, એમ નહીં. કીડીમાં હોય ને એવડો હાથીમાં હોય, નાના મોટી ન હોય. કીડીમાં હું કે હાથીમાં ટૂંકા હોય. કીડીને કણ ને હાથીને આપી દે મણ, બધાને એક જ હિરકો રમાડે. ઈશ્વર એવડો છે, મોટો નથી. અને જો એને વિરાટ સ્વરૂપ બતાવે તો 3 લોકમાં છે ભાઈ, 3 લોકમાં છે ભગવાન.
પણ હવે આપણે એને ઓળખવા માટે આપણી મહેનત નથી. મહેનત કરે તો ઓળખાય. હાવ બેહી ગઈ ભગવાન ન ઓળખાય, કારણ કે કર્મ હારે સકડાયેલો છે. ઈશ્વર છે એ કર્મથી જ મહાન છે ભાઈ. કોઈ કર્મને મૂકી દે અને કે હું ભગવાનને મળું તો ભગવાનને મળે એમ. ભગવાન છે એ ગોળ વાળને એક રતી, બરોબર, નક્કી એ નક્કી, પાકે પાકું ભગવાન છે ભાઈ. પણ કોને ભગવાન કેવો ઈ નક્કી પણ તો અનુભવ કરે એને ભાઈ, ભગવાન કોને કેવું. કારણ કે બધા ભગવાનના જ રૂપ, માણસ બધા ભગવાનના રૂપ. અને આ પૃથ્વીની માથે, આ વિશ્વની માથે અનંત અને અપાર જીવ છે. એમાં જીવનો કોઈ પાર નથી, પણ શિવને લાયક તો મનુષ્ય જ છે ભાઈ. જીવ છે પણ શિવ થવું ને એ એક મનુષ્યને જ લાયક મળેલું છે ભાઈ. મનુષ્ય એક જ ભગવાનને ઓળખીએ કે ભલે સ્ત્રી હોય કે પુરુષ, જાતિ એ બે જ છે, ત્રીજી જાતિ નથી. જાતિ બે, સ્ત્રી ને પુરુષ ભાઈ. ત્રીજી જાતિ નો ભેદ જે મટાડીએ કે એ આ બે જાતિને ઓળખીએ કે. નકર પછી, કારણ કે આમાંથી 18 જાતિ ઉત્પન્ન થાય, 18 માંથી કઈ જાતિ નીકળે એનું કોઈ નક્કી ભાઈ. પણ ટૂંકમાં જાતિ બે, શિવ ને શક્તિ ભાઈ. હવે આ શિવ ને શક્તિ છે કોણ એ તમારે એમાં પોતે રમતી હોય, પણ તમને ખબર ન હોય ભાઈ. કારણ કે શ્વાસ ને ઉશ્વાસ બે ઈ સવર જ છે ભાઈ. શ્વાસ સિવાય માણસ જીવીએ કે નહીં એક ઘડીએ. શ્વાસ આવે કે જાય એ પોતાને ખબર, ભજન કરે એને જ ખબર હોય, બાકી ખબર ન હોય કે હું તો શ્વાસ બહારથી લઉં છું, અમુક કે મારે શ્વાસ ઉઠે છે. પણ હવે એ શ્વાસ નું શું થાય એ પોતે અનુભવે તો જ ખબર પડે કે આ શ્વાસ હાલે કઈ રીતનો, અને શ્વાસ છે ભાઈ. એટલે જ આપણને બધા આ માયાની હારે સકડાણેલા છે. માયા છે ને એ એક અજ્ઞાન છે ભાઈ. હવે અજ્ઞાન જો આપણું મટી જાય તો જ્ઞાન થાય ને, તો જ જેને આપણે ઈશ્વર કહીએ એને ઓળખીએ. જ્ઞાન સિવાય ઈશ્વર ઓળખાતો નથી ભાઈ. કારણ કે આવા એક સૂર્યની કોટિક ભાણનો પ્રકાશ હોય તો જ્ઞાનથી એ પ્રકાશ ઝાંખો છે. જ્ઞાન છે એ ઈશ્વરનું રૂપ છે ભાઈ. પણ તમારે એમાં જ્ઞાન જો જ્યાં સુધી ન થાય, બે શ્વાસ ને ઉશ્વાસ બે નું મિલન થાય એની ખબર ન પડે ત્યાં સુધી કોઈ દિવસ કોઈ ભગવાનને ઓળખે ભાઈ. નકર આ ભગવાનને મળવાની બધાની એક જ કનેરી છે ભાઈ. એક જ બારી, એક જ કનેરી. પણ બાકી કનેરી હાલે તો જ કામનું. કારણ કે કા હું ને કા તું, બેમાંથી એક જ સમય. કા હું હોય ને હું નીકળે તો તું સમય, બાકી નહીં ભાઈ. એટલે ભજન કરે એનું કામનું છે. ભજન વિનાની હાવ વાતું ખોટી ભાઈ. વાતું કર્યા વડા થાય નહીં. વડા કરવા હોય તો મહેનત કરવી પડે. એમ ભજન કરવું હોય તો આપણે કષ્ટી ભોગવવી પડે, સહન કરવું પડે, પુરુષાર્થ કરવો પડે, પછી વેણ કવેણ સાંભળવા પડે. આ જગતની હારે છે ભગવાન છે એ. આ જગતની હારે નોખા પડી ભગવાનને મળે. ચાલો નોખા પડી જાય અને આપણે ભગવાનને મેળવી લઈ, ન મળે ભાઈ. આ જગતની હારે એ સકડાયેલો છે ઈશ્વર. કારણ કે જેમ કેમ દૂધમાં સાકર ભળી જાય એમ ભળી ગયો, પાણીમાં કેમ દૂધ ભળી જાય એમ ભળી ગયો છે. કારણ કે માણસને ઘડીને પોતે જ પાછો એમાં હમાઈ ગયેલો છે. હવે માણસ પોતે આ અનંત ને અપાર એટલા માણસો છતાંય કોઈનું એક સ્વરૂપ નહીં કેમ ભાઈ. એ ઘડવૈયો કેવો, કોઈ એક રૂપનું માણા, એક નો એક માણા બીજો કોઈ લાવી દે ત્રણ લોકમાં ભલે ગમે ના જાય કે ભાઈ આના જેવો જ માણા બીજો લાવી દો, કોઈ ન લાવે. કારણ કે એને તો બીબા એવા છે. હવે આવો ઘડવૈયો છે ઈશ્વર છે ભાઈ.
પણ યાનેથી માણાને ઘડીને યાને હાથ ધોઈ નાખ્યા. ભાઈ માણસ જેવો થાય તો એને વાલો લાગે. હવે માણસ જેવો ન થાય તો એને કામનું સવારમાં ઉઠીને અવગુણ ઉપાડે તો કામનું અવગુણ જ ન ઉપાડે. માણસનું પહેલું કર્તવ્ય તો છે કે ભાઈ માણસ ઉઠે એટલે પહેલાથી પૃથ્વી દેવીને પગે લાગવું. એને પગ પૃથ્વી માથે મેકે એટલે એનો અધિકાર જ છે એને પગે લાગવું. પગલું ભરે એટલે સૂર્યનારાયણને સ્મરણ કરવું જ પડે. સૂર્યનારાયણ છે કારણ કે એ સ્વયં પ્રકાશી છે. કોઈના પ્રકાશથી એને પ્રકાશને મળે. એ પોતે સ્વયં પ્રકાશ. તમામ આત્માની માથે એની ગતિ પડે તે માણાની બુદ્ધિ પ્રફુલ્લિત અને આમ તેજસ્વી થાય. સૂર્ય અમુક 2 અઠવાડિયા મહિનો દી 2 મહિના તો બીમારી તમામ રોગોનો પાનો, પણ આગળ 3 દી તડકો કાઢવા મળે માણામાં ઓટોમેટિક ત્યાં તંદુરસ્તી આવી. ભાઈ કારણ કે એમાં 3 કિરણો કોઈ કળાએ સૂર્ય ખીલે, એમાં 3 જ પૃથ્વી માથે આવે છે. પાછા બીજા તો અદિશે હાથની જાય. હવે 4થું કિરણ પડે તો આ પૃથ્વીને ગાળવા મળે. ભાઈ હવે આ 3 કિરણો પડે 3 મનુષ્યને લાગુ પડે. કોને પડે? મનુષ્ય. ભાઈ 3 ગુણ છે. પણ માણસ બની અને એને સમજીએ કે તો કાયમીને માટે માણસ છે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ 3 સ્વરૂપમાં કાયમ હોય જ. ભાઈ અને આપણે સ્ત્રી પુરુષ માનીએ છીએ, ઈશ્વરને ઘીરે ઈ પણ નથી. ભાઈ ના તો સ્ત્રી એ હરખી છે ને પુરુષ એ હરખો છે. ભાઈ કારણ કે એને બેયને હરખો જ હક છે. કારણ કે પુરુષ હોય એમાં નારી રમતી હોય, નારી હોય એમાં પુરુષ જ રમતો હોય. હરખું છે. પણ આપણે અલગ પાડ્યું. આ હું લેવા સંસાર એ કે તું મારી ઘરવાળી છો. અરે મૂર્ખા, હમેરી તારી ઘરવાળી નથી. આ તો સંસાર હાટું થી ના શક્કર એને છે કરેલું. ભાઈ આનો આ એક ઘાણા રૂપી સંસાર મંડાણેલો છે. ભાઈ કીક આમાં દળાઈ જાય છે. પણ એમાંથી કોક જો ખીદડે લાગી જાય તો આપણે એ આખો દાણો નીકળે તો વાંધો ન આવે. બાકી બધાને પડી જાય. એમ કોઈ નારી નથી, કોઈ પુરુષ નથી. ઈશ્વરને ઘેરે સ્વયંભૂ એક હશે. ભાઈ શિવ માંથી શક્તિનું સ્વરૂપ નોખું. એમ શક્તિ માંથી શિવ ઉત્પન્ન થયા. ભાઈ એમાંથી ઉત્પન્ન થયા. કોઈ પણ પુરુષ કે કોઈ દેવી દેવતા પીર પેગંબર કોઈ અધેલી પીડ્યા નથી. ભાઈ એને પ્રગટ થવું હોય તો સ્ત્રીને કુખે જન્મ લેવા જવો જ પડે. અહીંયાથી પોતે ભગવાન થઈએ કોઈ પણ પુરુષ. ભાઈ એમ શિવ છે એ શક્તિ છે એને સ્વરૂપ નોખું પડ્યું અને શક્તિ એ છે એ પોતે શિવને જન્મ. હવે આ વાતને સમજે માણા તો પોતે ઈ કરી પણ એકે, પોતે ઈ વિસરી પણ એમાં એકે અને પોતે એમાં એને મોક્ષ ગતિને પ્રાપ્તિ પણ કરી. માણા જાથી જ એનો હંસ આવ્યો ત્યાં પાછો ના સુધી પાછો વયો હતે જ જાય. ભાઈ પણ આ માયામાંથી છૂટે તો ભાઈ મોહ ને માયા આ બે બહુ બંધન છે. માણા પોતે એની હાથે જ બંધાઈ જાય છે. ભાઈ પોતે તો સ્વયંભૂ હોય. જે જન્મ થાય તે બ્રહ્મનો જ જન્મ થાય છે. કોનો? ભાઈ પોતે બ્રહ્મનો જ જન્મ. આપણે બ્રાહ્મણ હોય કે ભાઈ તમે બ્રાહ્મણ છો. હવે એ બ્રાહ્મણ હું જનોય હોતા જન્મ. ભાઈ જનોય એને સતારની નખાવે. હવે એ તો આ બહાર છે, સતાર અંદર એવા છે. ભાઈ રા ગંગા જળિયાને ગુરુદત્ત ને સામે દાતાર. પછી રાની ભરકુટી ફરીને ત્યાં ઓલા દાતારે જનો શરીરમાં કાઢીને દેખાડી કે આલે આ કોણ છે. એ કે તમે મુસલમાન છો, હું ન જમું. ભાઈ એ કે શરીર મારીને કીધું કે હાલે જોઈ લે આ કોણ છે.
એ કે ઓલા બ્રાહ્મણ ની વાત નથી, આ અંદર બ્રહ્મ રમી રહ્યો છે. આપણી અંદર ક્યાં રમી રહ્યો ભાઈ? આપણી અંદર બ્રહ્મ જ રમી રહ્યો છે ભાઈ. પણ આપણે એને ઓળખતા નથી. એનું કારણ શું? આપણે બહાર આપણી દ્રષ્ટિ બહાર છે. અંદર અંતર્મુખ જેની દ્રષ્ટિ જીવ હોય ભાઈ, એને જ આ બ્રહ્મ દેખાય. બ્રહ્મ છે એ જ ઈશ્વર છે. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ભાઈ, બ્રહ્મમાં જ આ બે હમાયેલા ભાઈ. હવે આને સમજી બ્રહ્મની ઉપાસના જો ન કરીએ, એ બ્રહ્મને જાણી, બ્રહ્મની પહેલી બ્રહ્મની ઉપાસના કરો ભાઈ. બ્રહ્મની ઉપાસના જો થાય તો બ્રહ્મ ઓળખાય, નકર બ્રહ્મ ઓળખાય નહીં. નકર તો એ પછી તમને બધા ભ્રમ ભાઈ, બધો ભ્રમમાં ભ્રમ જ ઉત્પન્ન થાય, બ્રહ્મ નો દેખાય. કારણ કે બ્રહ્મની જો ઉપાસના થાય તો માણાને સંયોગ થાય ભાઈ. સંસારની પાછળ ઈશ્વરે સંયોગ રચેલો છે ભાઈ. હવે આ સંયોગ જો જેની પાસે હોય, સંયોગની કમાઈ જેને કરી હોય, એ ભગવાનને ઓળખીએ કે આને ભગવાન કેવું. અને પછી તો અણુ અણુમાં સર્વમાં વ્યાપક છે ભાઈ. કારણ કે તમે આ કોઈ પણ માણસ હોય એમાં હું કઈ દેવી રમતી હોય, દેવતા રમતો હોય, કોણ રમતો હોય, નારી રમતો હોય, પુરુષ રમતો હોય, ભગવાન જ રમે બધે. એ તો આપણને દેખાય, આ બાઈ છે, આ આદમી છે, આ છોકરો છે, આ છોકરી છે ભાઈ. પણ નામને જાણ્યું અને સર્વને નામ જ્યાં સુધી જાણી ન શકે ત્યાં સુધી કાંઈ જાણી ન શકે. ભલે ની હું તો એમ કહું, નવખંડ ધરતી 14 બ્રહ્માંડ ભાઈ, પછી 21 બ્રહ્માંડ તારા, જે તાર લાવે ને ઈ, અને 18 પુરાણ અને 6 ખંડ શાસ્ત્ર ભાઈ. આ બધું જાણતો હોય, પછી તમામ સંસ્કૃતિ જાણતો હોય, તમામ ગાથાઓ જાણતો હોય, તમામનો અનુભવ હોય, પણ પોતે પોતાને જાણી ન શકે ભાઈ. પોતે હું કોણ છું જાણી ન શકે, અને કઈ જાણ્યું જ ન કહેવાય. આ જગતમાં આવ્યો હું અને પાછો વયો હું જો કહેવાય. અને ભક્તિ તો હાવ સીધી ને સરળ, હાવ હેલી છે ભાઈ. ભક્તિ કોઈ એવી નથી તમારે નાવા ગાવું પડે, કે તમારે ભગવાન લુગડા પહેરવા પડે, દાઢી ઉધારવી પડે, કે જટા વધારવી પડે, સાંજલા કરવા પડે, માળા પહેરવી પડે, કે આમાં તમારે સાફ સફાઈ રાખવું પડે. એવું નથી. ભગવાન એવો, ભગવાન પવિત્ર જ છે, એ આનાથી અભડાતો જ નથી ભાઈ. આ તો તમને ભ્રમ, તમારો જ ભ્રમ છે. ભગવાન હેનાથી અભડાતો નથી. કોઈ જીવ છે, જીવ બધો હિરખો છે ભાઈ. 84 નો જીવ હોય કે મનુષ્ય નો જીવ હોય, ગંદકી વાળો હોય એમાં જીવની ઉત્પત્તિ થાય ને, ગંદકી વાળો હોય એમાં થાય ને. તો એ ભગવાન નથી. કોણ છે? હે કિંગા હોય, કિંગા ટૂંકમાં હાલે ને, કિંગા આપણે ગણો. એને કોઈક હેરવે ફેરવે તો છે, એમાં ભગવાન નથી. એમાંય ભગવાન જ પણ એને ઓલા જન્મ કર્મ એવું કર્યું એટલે એને કિંગામાં અવતાર. સારું કર્મ કરે સારામાં અવતાર મળે. સંયમ કોઈને કોઈ ભગવાન એટલે તમામની ભરકુટીમાં ભગવાન ભાઈ. તમામની આજે આપણે સાંજલો કરી ભરકુટી છે. એ ભરકુટી ઘડીએ સ્થિર ન હોય કોઈની. તમામનો વિચાર એક હુવે એટલી ઘડી હુઈ જાય એને ખબર ન હોય. હું કહીએ હુવું ભાઈ, એ તો એ ભગવાન બંધ કરે ને એની ભરકુટી ત્યાં એની નીંદર આવે. બાકી તો એના વિચાર ધારા બંધ જ ન હોય. કોઈ એ ભરકુટી કોઈ રોકી ન હોય ત્રિકાળ, કારણ કે એ કાળ હોય કાળ. હવે એ ભરકુટીને રોકવા માટે સંતોએ કીધું ભજન કરો. સહેજ વાર જો રોકાઈ જાય ભરકુટી, એક સહેજ જ વાર ચક્રને જો કોઈ ઊભું રાખી દે, સહેજ એટલે એક આંખનું આમ આંખ ઉઘડે ને વિસાય એટલી ઘડી જો કોઈ એને રોકી દે તો 3 કાળો કિનાર. ઈશ્વર એવો છે ભાઈ. એટલી બધી માણસને ખબર એમાં પડી જાય કે આ હું છે, એ ત્યાંથી આવ્યો ત્યાં જવાનો ને હવે હું થવાનું, એને બધી ખબર. ભગવાન આવો છે, પણ એક વાર એ રોકી દે તો કામ ભાઈ.
એટલે જ સંતોએ કીધું કે ભાઈ ભજન કરો, તમે ભજન કરો, કારણ કે પાપથી પાછા વળો અને પુણ્ય તો આપણી ભાગ્યમાં હોય તો થાય, નકર ઈ એની ઈચ્છા હોય તો થાય. પુણ્ય એવું નથી કે આપણાથી પુણ્ય થઈ જ બસ, પણ પાપથી પાછા વળે એનો બેડો થાય. પછી પુણ્ય જોવા નથી રહેવાનું કે ભાઈ પુણ્ય થાય કે નહીં, નકર ભગવાન કોઈ કાળે સમજતો નથી. તમે જો દાન કરો, પુણ્ય કરો, પછી ગાવને નીરાવ નાખો, શેકલાને સૈણ નાખો, પછી તળાવ પાણી ઢોરને જીવને આત્માને પાણી પાવા માટે, તો એ કઈ સાંભળતો નથી. એમ સાંભળ એનો એક જ નામ એ સાંભળે કે જે સદગુરુ નામ બતાવે ને એ નામને લીને જ પકડાય જાય. નકર ભગવાનને ઈશ્વર કોઈને હાથમાં આવ્યો જ નથી ભાઈ. ભગવાન સિવાય એને કોઈ ઉભો, ભક્ત સિવાય ભગવાનને કોઈ ઉભા ને રાખે ભાઈ. જલારામ હતા જોડી લઈને આવ્યો, વીરબાઈ મને હોપી દીધા કે આ મને મારે વીરબાઈ બાવડું હોપી દીધા કે મારે લીન જાવી ત્યાં આવ્યા વીરબાઈ કે આજે માતાજી આ જોડીને દંડો થોપો આગળ હું આવું. મેકીને બીજા ગયા ને સ્વર્ગમાં લઈ જાય તો ઓલી હોફ નો ભાઈ. કેમ ભગવાન છે ભાઈ, એ ભક્ત સિવાય રોકાતો નથી. ભક્ત છે ઈ એને પકડીએ કે બાકી બીજા કોઈથી પકડાતો નથી, કારણ કે નટખટ છે ભગવાન છે. ઈ કે આવશે તો કે ન આવવા, નહીં આવે તો કે આવવા દે. આવું એનું કામ છે ભગવાન ભાઈ. કારણ કે જેને આ બધી રચના કરી ભાઈ, તમામ રચના કરી અને વળી પાછો રચનામાં હમાઈ ગયો. ભગવાનને ગોતે માણા ગોતે ખરા પણ જડે જ ક્યાંથી ભાઈ. પણ સંતો છે ઈ એક ભગવાનના ઘરના પેગામ છે ભાઈ. આપણે કેમ ઓલો ચોકીદાર રાખ્યા હોય, સંતો છે એના ઘરના ચોકીદાર છે, એટલે એને ખબર હોય ભગવાન આ છે ભાઈ. પણ એમાં એના નિયમ મુજબ કોઈનું કઈ હાલતું નથી ભાઈ. એનો નિયમ જે ઘડાઈ ગયેલો છે એમાં કોઈનું મીનવે કઈ ન હાલે ભાઈ. નિયમની બારું કઈ નહીં ભાઈ, કારણ કે નિયમ, સમય અને શબ્દ ભાઈ, આ ત્રણેયની એક હારે ઉત્પત્તિ છે. હવે આ ત્રણેયની એક હારે ઉત્પત્તિ છે ને ત્રણેયનું મિલન થાય ત્યાં ગમે આનું મૃત્યુ કહેવાય. શું કહેવાય? મૃત્યુ એ ત્રણેય એક જ હારે ભેગા થઈ જાય એટલે એ મૃત્યુ કારણ કહેવાય. શું કહેવાય? કોઈ પણ વસ્તુ કારણ બને, કારણ ભગવાનનું નામ ન આવે, ગમે એનું કારણ હોય કે આ ભગવાનનું નામ કોઈએ દીધું કે ભગવાન માનને કે ભગવાનને લઈને કઈ કારણ ભાઈ. કારણ કે નિયમ, સમય ને શબ્દ અને એ મોજૂદ છે જ ભાઈ. એ આપણે ઘેરેથી જ ખબર પડી જાય કે આપણે જ ઘેરે બાળ બચ્ચાનો જન્મ થાય એટલે દીકરો હોય એ કહેવાય દીકરો ભાઈ. હવે એને ઘેરે દીકરી કે દીકરો ગમે નાનું થાય એટલે શબ્દને લીને જન્મે બાપા, જન્મે કે ન જન્મે? નકર તો એ તો દીકરો જ બધા નો હોય, પણ બાપ બને તો કહીએ, કારણ કે એને ઘેરે જન્મ થાય એટલે એ શબ્દ મહાન છે. બાપ છે ને એ શબ્દ મહાન છે ભાઈ. પછી માતા છે કે એ જનેતા માતા, એનું નું કોઈ દઈ નથી ભાઈ, અને કોઈ દઈએ નહીં, કારણ કે માં છે એ સર્વોપરી છે, મહાન છે. કારણ કે આના લોણમાંથી કોઈ મુક્ત છૂટ નથી ભાઈ. કોક છાવ હોય કદાચ ને ઝવેરલે વિલ્લા લોકો કહેવાય છાવ હોય તો કદાચ મુક્ત થાય ને ન થાય. કારણ કે કોઈ એમ કે બાપ મોટો કે માં ભાઈ, સર્વનું એક જ સરખું દાન છે. પણ હવે એ સમજવા માટે માણસને ભક્તિ સિવાય સમજાય નહીં. કારણ કે જ્ઞાન અને વૈરાગ, ભક્તિ છે આ એની બે પાક છે ભાઈ. પછી જેની પાસે ગુરુગમ લક્ષ્ય હોય એ એની આંખ છે ભાઈ. ગુરુગમ લક્ષ્ય સિવાય કોઈ ભૂમિકાને વીંધી શકતું નથી ભાઈ. કારણ કે એ ભૂમિકા જે શૂન્ય શિખર ને વીંધવું એટલે એ એક ઈંડ જેવું છે. ઈંડું કેમ હોય એવું ભાઈ.
ઈંડું હોય એમાં કેમ મોરનું ઈંડું હોય તો ઓટોમેટિક બધી કળા એમાં પૂરાઈ જાય ને, કલર કોઈ પૂરવાઈ ગયું નથી, પૂરવાઈ ભાઈ, ઓટોમેટિક કળા પૂરાઈ જાય. એમ ઈશ્વર છે એવો હશે ભાઈ. એને આપણે ઓળખવું હોય તો ભજન કરવું પડે, નામ વિનાનું કોઈ ઠામ નહીં ભાઈ. કારણ કે સાહેબ તુમારી સાહેબી સબગટરી સમાય, મહેંદી કેરા પાન મેં લાલન રહીશું. એમ આપણે દેહની અંદર જ છે, બારું કઈ છે એની. સાહેબ સાહેબ કહેતા ઈશ્વર ભાઈ. એ કે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં, કે બેટા બન કરે ઉતરે ઓ સાહેબ ભાઈ. સાહેબ કોઈને ભૂખે જન્મ નથી ભાઈ. સાહેબ તો સાહેબ જ. કારણ કે આ બધા મનુષ્ય પીર પેગંબર બોલ્યા જે કાંઈ છે એ બધા એના હંસ. એ પાછા એમાં ભજન કરી પાછા હમાય. દેહે કરીને કોઈ અમર નથી, નામે કરીને અમર છે. કારણ કે તુકારામ થઈ ગયા ભાઈ, તુલસીદાસ થઈ ગયા, વાલ્મીક ઋષિ થઈ ગયા, પછી અગત્ય ઋષિ થઈ ગયા ભાઈ, સિંગી રાજા થઈ ગયા, પછી પારાસુર થઈ ગયા, હરિશ્ચંદ્ર તારામતી થઈ ગયા. એના દેહ તો નથી પણ એના નામ આપણે લેવા પડે, કારણ કે સદગુણ એને ઉપાડ્યો ભાઈ. કારણ કે કાંઈ કારણ વિનાના હરિશ્ચંદ્ર એ કાશીની બજારમાં વેચાઈ ગયા. કાંઈ કારણ ખરું ભાઈ? હે ભક્તિ હાટું વેચાણાય, નકર એને બીજું શું, એને ત્યાં રાજે હતું, પાટે હતું, બધું ભાઈ. આ તો ઇન્દ્રની સભામાં વાતો થવા મળ્યું કે પૃથ્વી માથે કોઈ એવો સત્યવાદી છે કે એના ગુરુ? કે કોણ? એ કે હરિશ્ચંદ્ર. એ કે સૂર્ય ઉગે ને નાથી કદાચ ઉગમણો ઉગતો હોય ને આથમણો ઉગવા મળે ને તો એનું સત ન છોડે. હવે એને સત છોડાવવા હાટું એના ગુરુ હતા ઈ ને ઇન્દ્ર બે પૃથ્વી માથે આવ્યા ભાઈ. છતાંય વેસાઈ ગયા, તમામ રાઈન ને પાઈન રખડી ગયા, પણ સતને ન મળ્યું. પછી ભગવાનને પ્રગટ થવું પડ્યું ભાઈ. એ કે ભાઈ માગી કે હવે પ્રભુ માગે હું તમે મળ્યા જ, મારે બધું આવ્યું. એ કે પણ હવે આગળ કળિયુગ આવે, આવી કસોટી કોઈ નહીં દેતા, એમને કે તમારું નામ ભગવાન કોઈ નહીં ભાઈ. પાછું કીધું કે કસોટી તમે ન આપી તો તમે પાછા મળો થઈ મળ્યા ને. હે હવે ભગવાન માણસને મળી જાય એટલે બધું કાંઈ નહીં. ભગવાન મળે એટલે એની આગળ આ તમામ ત્રણ લોકની સાહેબી નું કાંઈ આવે ભાઈ. ત્રણ લોકની સાહેબી છે કે એનું કાંઈ ન આવે. એને સંતોએ પાછું માર્મિક ભાષામાં કીધેલું છે કે શ્વાસ નર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ, એક શ્વાસ જાને કા ત્રણ લોક કા મૂળ ભાઈ. હવે એક શ્વાસ હોય એવો છે ત્રણ લોક ની મૂળ બરોબર, એ એની સાહેબી છે ભાઈ. કોઈ પાસે જો એવો એક જ શ્વાસો હંગરેલો હોય તો એવી એની સાહેબી છે ભાઈ. પણ ભજન કરે તો થાય, ભજન વિના કોઈ વસ્તુ થતી નથી નથી ને નથી ભાઈ. ઓલા કે એમ કોઈને ધૂતી લેવા નકર આ જગત છે ને આવ ભોળી છે, તમને લાગે ભાઈ. આડે ધેડે હાલો ને તો તમારે કાંઈ ઘટે એવું નથી. અને ભક્તિ સત્યમાં તમે જો કરો તો એ કસોટીને પાર રહેવા દે એમ ભાઈ. ભગવાનનું કામ એવું, સત્યમાંથી હાલો એટલે પગલે પગલે કસોટી મળે ભાઈ. અને નકર આડે ધેડે હાલો તમે તારે તો પછી એને કઈ વાંધો નથી. અને ઓલા એમ મેં કહેતા કે 13 ના તૂટ્યા ને 1 ના હાંધ્યા, ઓલા 1 ના હાંધે 13 ના તૂટે, એ વાળું એનું કામ છે ઈશ્વર ભાઈ. એટલે ભક્તિ કરે તો સ્વાર્થ વિનાની કોઈ પણ ને કરવી, કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ ભાઈ. સ્વાર્થ નહીં હોય એની આ જ્યાં સુધી આ સૂર્ય ચંદ્ર હાલશે ત્યાં સુધી એની કીર્તિ હાલશે ભાઈ. એનું નામ એમાં લખવું પડશે લખવું જ પડશે ભાઈ. પણ કાંઈ સ્વાર્થ વિનાની ભક્તિ કરશે તો, નકર તો આ સ્થાપના થઈ જ જાય છે ભાઈ. કારણ કે સ્થાપના થઈ જાય એટલે પછી સત્યા હોય એ સડી જાય, બાકીના તો એ બધા પાછા હોય નહીં નાખી દે છે.
કારણ કે પાસા સત્તા નવા ને 12 33 મેળે મળ્યા ભાઈ. કારણ કે આ ચારેય યુગની અંદર ત્રી ગયા, બાકી નકર તેમાં નિર્માણ તો કેટલાનું છેલ્લું આ પૃથ્વી વિશ્વની માથે સેંકડો મનુષ્ય માણસો છે ભાઈ. એમાં કઈ એવું નથી કે કોઈ ભગવાન નથી, ભગવાન હાવ ભગત નથી અને ભગવાન વાલા છે એવું નથી ભાઈ. ભગત નો એને ભગવાન તો વાલા જ છે.